જીપીએસએસબીની રેગ્યુલર સરકારી ભરતી 500 જગ્યાઓ. જેઓ બીએસડબલ્યુ હોય, બીએસસી તેમજ ડિપ્લોમા, તેમના માટે આ વિડીયો ઉપયોગી છે. રેગ્યુલર સરકારી ભરતી છે. ઓજસ પર ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયેલ છે. ભરતીનો પરિચય તો આ રીતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર તેના દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. પોસ્ટનું નામ ગ્રામ સેવક વર્ગ 3 છે. કુલ 500 જગ્યાઓ છે અને અરજી માટેની છેલ્લી તારીખ 7/5/2026 છે. ઓજસ પર ઓનલાઈન અરજી કરવાની છે. આમાં ભરતી પ્રક્રિયાનું સમગ્ર માળખું આ પ્રમાણે છે. આમાં MCQ પરીક્ષા રહેશે, હેતુલક્ષી પરીક્ષા, ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે અને ત્યારબાદ ફાઇનલ સિલેક્શન લિસ્ટ તેમજ વેઇટિંગ લિસ્ટ બહાર પડશે. તો આ રીતે સમગ્ર ભરતી પ્રક્રિયા રહેશે. ખાસ નોંધ, આમાં જે પેપર છે હેતુલક્ષી પરીક્ષા તે OMR અથવા તો કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ રહેશે, જેની સૂચના પછી આવશે. આમાં માર્કિંગ સ્કીમ સાચા જવાબ માટે 1 માર્ક્સ અને ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્ક્સ છે. મિનિમમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ દરેક કેટેગરી માટે 40%થી વધુ માર્ક્સ મેળવવા જરૂરી છે. આમાં કુલ જગ્યાઓ આ પ્રમાણે છે. જુદા જુદા જિલ્લા પ્રમાણે અહીં કોષ્ટક આપેલું છે. તેમાં કુલ જગ્યાઓ કેટેગરી વાઇઝ દર્શાવેલી છે. કુલ 500 જગ્યાઓ છે. સમગ્ર ગુજરાતમાં આ જગ્યાઓ છે. આમાં મહિલાઓ માટે અનામત જગ્યાઓ તેની વિગત અહીં દર્શાવેલી છે. આમાં પગાર ધોરણ શું હોય છે? તો આમાં પગાર ધોરણ 5 વર્ષ ફિક્સ પગાર 26,000 હોય છે અને ત્યારબાદ રેગ્યુલર સર્વિસ શરૂ થાય એટલે રેગ્યુલર પગાર મળવાપાત્ર છે. અરજી માટેની વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ છે. અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉંમર મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે. ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. અહીં કોષ્ટક દર્શાવેલું છે. જુદી જુદી કેટેગરી પ્રમાણે ઉપલી વય મર્યાદા તેમાં છૂટછાટ મળવાપાત્ર છે. આમાં શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે છે. BRSની ડિગ્રી અથવા તો BRS ઇન હોમ સાયન્સની ડિગ્રી અથવા BSc એગ્રીકલ્ચર અથવા BSc હોર્ટિકલ્ચર, BE એગ્રીકલ્ચર અથવા BTech એગ્રી એન્જિનિયરિંગ તેઓ આમાં અરજી કરી શકે છે. અથવા તો ડિપ્લોમા કરેલું હોય અહીં દર્શાવેલા વિષયો એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, એગ્રો પ્રોસેસિંગ ડિપ્લોમા તેઓ આમાં અરજી કરી શકે છે. અથવા પોલિટેકનિક ડિપ્લોમા તો એ પણ આમાં અરજી કરી શકે છે. કોમ્પ્યુટરની પાયાની જાણકારી જરૂરી છે. અહીં વિગત આપેલી છે. કોમ્પ્યુટર અંગેની જાણકારી અથવા તે અંગેનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ગુજરાતી અથવા હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. લાયકાત માટેની નિર્ધારિત તારીખ તો અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 7/5/2026 રહેશે. તો આમાં આ રીતે ચેકલિસ્ટ પણ આપેલું છે. કઈ ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે છે તેની એક યાદી અહીં આપેલી છે. તો કેટેગરી વાઇઝ આમાં ઉંમર મર્યાદાનું કોષ્ટક આ જોઈ શકો છો ને તે પ્રમાણે અરજી કરવાની રહેશે. સમગ્ર ભરતી પ્રક્રિયા આ રીતે 4 તબક્કામાં રહેશે. હેતુલક્ષી પરીક્ષા MCQ રહેશે, ત્યારબાદ પ્રોવિઝનલ લિસ્ટ બહાર પડશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે અને તેના પછી ફાઇનલ સિલેક્શન તથા વેઇટિંગ લિસ્ટ રહેશે. હેતુલક્ષી પરીક્ષાનું માળખું તો આ પ્રમાણે
હેતુલક્ષી પરીક્ષા, તેની અંદર જુદા જુદા મુદ્દાઓ છે અને તે પ્રમાણે તેમાં માર્ક્સ છે. જનરલ અવેરનેસ 35 માર્ક્સ, ગુજરાતી ગ્રામર 20 માર્ક્સ, અંગ્રેજી 20 માર્ક્સ, જનરલ મેથેમેટિક્સ રિઝનિંગ 25 માર્ક્સ અને વિષય સંબંધિત પ્રશ્નો 100 માર્ક્સ. જનરલ અવેરનેસની અંદર પેટા મુદ્દા અહીં આપેલા છે, તેનો તેમાં સમાવેશ થશે. જનરલ મેન્ટલ એબિલિટી, સ્પોર્ટ્સ, પંચાયતી રાજ, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, કરંટ અફેર્સ વગેરે. અરજી ફી કેટલી છે? તો આમાં અરજી માટે ફી જનરલ ઉમેદવારોએ 100 રૂપિયા ભરવાની છે, ઓનલાઈન ભરવાની છે. એ સિવાયના અનામત કેટેગરીના ઉમેદવારોએ આમાં અરજી ફી ભરવાની નથી. અરજી પ્રોસેસ ઓજસની વેબસાઇટ પર થશે. આ રીતે ઓજસની વેબસાઇટ, તેના પર ઓનલાઈન એપ્લિકેશન મેનુ, તેમાં એપ્લાયમાં જવાનું છે. આ રીતે જાહેરાત આવશે. જમણી બાજુ એપ્લાય પર જવાનું રહેશે એટલે વિગત ઓપન થશે. તેમાં જરૂરી વિગત ભરવાની રહેશે અને ફોર્મ ભરવાનું રહેશે. અરજી કન્ફર્મ થઈ જાય, એડિટ કરી શકાય છે. અપલોડ ફોટોગ્રાફ, સિગ્નેચર અને અરજી કન્ફર્મેશન, પ્રિન્ટ એપ્લિકેશન અને પે ફી, તો આવા ઓપ્શન જોવા મળશે. છેલ્લી તારીખ 7/5/2026 છે.